દર્શિકા અને આપણે એક મસ્ત સરસ મજાની ગેમ રમવાના છીએ. તો સૌથી પહેલા તમારે બધાએ સર્કલ બનાવવાનું છે. હવે ધ્યાનથી મારી વાત સાંભળો. આ ગેમનું નામ છે ચોર કો પકડો. હવે આપણે ચોરને પકડવાના છે. અહીંયાથી આપણામાંથી છે કોઈ ચોર, બરાબર? હવે કોઈ એક એવી વ્યક્તિ આવે સેન્ટરમાં, આપનામાંથી કોઈ પણ એક સેન્ટરમાં આવી જાય. ફટાફટ પેલા અંકલને બોલાવી દો. અંકલ તમે આવી જાઓ, તમે સેન્ટરમાં આવી જાઓ. હા તમે આવી જાઓ. હવે તમારે ના કઈ વાંધો નહીં. તમારે થોડું સ્કૂલમાં પનિશમેન્ટ મળી હશે તમારા સમયમાં, એ રીતનું તમારે કરવાનું છે. તમારે તમારા અંગૂઠા પકડવાના છે, બરાબર? હવે આ અંકલ એમના અંગૂઠા પકડશે. એમની પીઠ પર આ નાનું એવું ટેડી બેર મૂકવાનું છે, બરાબર? અહીંયાની મ્યુઝિક પ્લે થશે. તમારામાંથી ચાલવાનું છે સર્કલમાં, બરાબર? ચાલવાનું છે, દોડવાનું નથી. જે લોકો પણ દોડશે ડિસ્ક્વોલિફાઈડ, બરાબર? ચાલવાનું છે આરામથી, સરસ મજાનું. અને ચાલતા ચાલતા જ્યારે મ્યુઝિક સ્ટોપ થાય ત્યારે કોઈ પણ એક જણાએ આવીને અંકલની પીઠ પરથી આ ટેડીને સંતાડી દેવાનું અને ગ્રુપમાં પાછું ચાલવા માંડવાનું, બરાબર? અથવા તો ચાલુ મ્યુઝિકમાં પણ તમે આ વસ્તુ લઈ શકો છો, એવું જરૂરી નથી. પણ જ્યારે મ્યુઝિક બંધ થશે ત્યારે અંકલ શોધશે કે તમારામાંથી ચોર કોણ છે. ચાલો, અંગૂઠા પકડવાના છે. હવે આંખો બંધ. આંખો ખોલી એટલે અંકલ આઉટ. હા, મ્યુઝિક. ચાલશે ચાલશે. અંકલ હવે દોડાતું હોય તો ફટાફટ દોડો એટલે આપણી ગેમ પૂરી થાય. અંગૂઠા પકડો. આજે પનિશમેન્ટ મળવાની છે બધાને. કોણ છે ચોર? કોણ છે? અંગૂઠા પકડો. ઓય મોટું રાઉન્ડ કરો. મોટું સર્કલ કરો. મોટું સર્કલ કરો થોડું, એટલે બધાને મજા આવે. ચોર કો પકડો. ફન ગેમ હતી અને ઘણા બધાએ પાર્ટિસિપેટ લીધો.